પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાણસ્મા ખાતે ફૂલબાઈ માતા મંદિર પરિવાર અને કિસાન મોરચા પાટણ જિલ્લા દ્વારા સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ફૂલબાઈ માતા મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું જતન, હરિયાળા ગુજરાતનું નિર્માણ અને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરવાની જરૂરિયાત અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું મહત્વ સમજાવી પર્યાવરણ સંરક્ષણ માટે સૌએ સક્રિય યોગદાન આપવાની અપીલ કરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, જિલ્લા મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ચાણસ્મા શહેર પ્રમુખ જયભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કિરણભાઈ, મુકેશભાઈ પટેલ, દિલીપભાઈ જોશી, શહેર મહામંત્રી બ્રિજેશ પટેલ, બાહુલભાઈ સથવારા, નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, ભૂમિદાતા કમલેશભાઈ પટેલ, નવીનભાઈ એસ પટેલ સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણ અને સુશાસન ક્ષેત્રે થયેલી વિવિધ ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જાળવણી માટે દરેક નાગરિકને આગળ આવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી હરિયાળો સંદેશ આપ્યો હતો અને પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. સમગ્ર વિશ્વની અંદર પ્રકૃતિની ચિંતા કરવાનો વિષય. આપણી સનાતન સંસ્કૃતિની અંદર પ્રકૃતિની પૂજા એ આપણા જીવનનો એક ભાગ છે અને માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એમણે 12 વર્ષ સુધી સમગ્ર દેશના સમગ્ર પ્રકારના વિકાસની સાથે સાથે પ્રકૃતિની પણ ચિંતા કરી. એ જ રીતે જળ, વૃક્ષો, નદીઓ, પહાડો આ બધાની આપણા સંસ્કૃતિની અંદર પૂજાનું મહત્ત્વ રહેલું છે. કારણ કે આવનારા સમયની અંદર ગ્લોબલ વોર્મિંગની જે અસરો જોવા મળી રહી તેમાં માત્ર ભારત દેશની સંસ્કૃતિ જ આ વિશ્વને બચાવી શકે. એના માટે આજના દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દરેક ગામની અંદર, દરેક બૂથની અંદર આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે જિલ્લા કિસાન મોરચા દ્વારા આજે અહીંયા ખૂબ સરસ મજાનો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો છે. ખાલી વૃક્ષો વાવવા એટલું જ નહીં, પણ વૃક્ષો વાવ્યા પછી એ વૃક્ષોને ઉછેરવાની જવાબદારી પણ બધા કાર્યકર્તાઓ લીધી છે. એ માટે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું. ઓકે. નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનના 12 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોમાં કાર્યક્રમ અંતર્ગત આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા કિસાન મોરચા અને ચાણસ્મા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં ફૂલબાઈ માતા મંદિર પરિસરમાં રાખેલ હતો. એમાં અમારા જિલ્લા પ્રમુખ, જિલ્લાના મહામંત્રી અને ચાણસ્મા શહેર અને કિસાન મોરચાના સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહી અને મંદિર પરિસરના કમલેશભાઈ પટેલ બધા ભેગા થઈ અંદાજે 70 વૃક્ષો આ મંદિર પરિસરમાં આજે વાવ્યા અને બધાએ એ વૃક્ષો મોટા કરવાની અમે જવાબદારી લીધી છે.